અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની પાકિસ્તાનને કડક ચેતવણી। નવી દિલ્હીની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પાકિસ્તાને શાંતિ જાળવવા માટે સંવાદના માર્ગે વિવાદોનો ઉકેલ લાવવો જોઈએ, અન્યથા અફઘાનિસ્તાન પાસે તેના સાર્વભૌમત્વ અને સરહદોની સુરક્ષા માટે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે। મુત્તાકીનું આ નિવેદન અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચે સરહદ પર થયેલા ઘર્ષણ ને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીએ તેમની મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠક પછી મુત્તાકીએ માહિતી આપી હતી કે કાબુલ અને કંદહાર તથા દિલ્હી વચ્ચે હવાઈ ઉડાનોની સંખ્યા વધારવા પર સહમતિ સધાઈ છે, જેનાથી બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક સરળ બનશે। આ ઉપરાંત વેપાર અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। ભારતે પણ આ બેઠકમાં આતંકવાદના પડકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પર મુત્તાકીએ ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં।